ઉદયપુરના નાની અલી અને તેની આસપાસની જે ચાલી છે કાઠિયાવાડ, ત્યાં બે જૂથો આમને સામને આવ્યા હતા. પથ્થરમારો શું બનાવ હતો, કેટલા લોકોની ધરપકડ, ફરિયાદ કેટલા વિરુદ્ધ અને ઇજાગ્રસ્ત કેટલા? ગઈકાલે સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ 5-6 મિત્રો છે જે દાંડિયાવાડ વિસ્તાર છે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં, એ વિસ્તારના નાકે ઊભા હતા અને અંદર એકબીજાની મજાક મસ્તી કરતા હતા. મજાક મસ્તી દરમિયાન એકબીજા સાથે બોલાચાલી અને ઝઘડો થતા ત્યાંથી 6-6:30ની આસપાસ એ લોકો છૂટા પડ્યા અને આ ઝઘડાની અદાવત રાખી અને એ અન્ય મિત્રો તથા તેમના પરિવાર દ્વારા એકબીજા સાથે ફરીથી ઝઘડો કરવામાં આવેલ અને એકબીજાને મારવામાં આવેલ. ગાળો બોલી અને તલવાર જેવા હથિયાર તથા લાકડાના દંડા વડે એકબીજાને ઈજાઓ પહોંચાડેલ હતી. જે સંદર્ભે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ઉસેદ સાકિબ શેખ દ્વારા આરોપી યાયા બુખારી, સાહિલ બુખારી, રસીદ બુખારી અને નઝર ગોટા વિરુદ્ધ બીએનએસની કલમ 118(1), 115(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા અન્ય ફરિયાદી અબ્દુલ રસીદ બુખારી દ્વારા આરોપી નઝીર શેખ, ફૈઝાન અલ્લા રખા તથા અન્ય 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ બીએનએસની કલમ 118(1), 115(2) અને 352 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? અત્યારે જે ધરપકડ થઈ છે તેમનો કોઈ ઇતિહાસ હાલ પૂરતી તપાસ દરમિયાન ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. અન્ય આરોપીની પણ ધરપકડ કરવાની બાકી છે. હાલ 6 આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે અને વિગતવારની પૂછપરછ હાલમાં ચાલુ છે. ઝઘડાનું મુખ્ય કારણ એ રીતે છે કે 6 વાગ્યાની આસપાસ જે આ અંદર મિત્રો છે એકબીજાની મજાક કરતા હતા, તો મજાકમાં એકબીજાથી ખોટું લાગતા એકબીજા સાથે ઝઘડો કરેલો હતો. એ જ ઝઘડાની અદાવત રાખી અને પછી ફર્ધર બનાવ બનેલ છે. હાલ 3 લોકો ઈજાગ્રસ્ત થયેલ છે અને 6 આરોપીની હસ્તગત કરી અને વધુ પૂછપરછ ચાલુ છે. રાત્રિના આશરે 9:30ની આસપાસ 9:30-10 વાગ્યાની આસપાસ આ બનાવ બનેલ અને તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસના લોકલ પોલીસનો સ્ટાફ, સર્વેલન્સ સ્ટાફ તથા તમામ આપણી જે પીસીઆર અને પોલીસ વાન છે એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને તાત્કાલિક જે બનાવ બનેલ એ સંદર્ભે આરોપી તથા ફરિયાદીને પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.